આગળ વાત કરીએ પાટણથી સમાચાર આવી રહ્યા છે। એચએનજીયુ ખાતે દારૂ મહેફિલ કાંડ મામલે ભૂખ હડતાલ સમયે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત તેમના સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ સામે આવ્યું અને આ ઘર્ષણ મુદ્દે બે ડિવિઝન પોલીસ મથકે 14 લોકોની નામજોગ ફરિયાદ નોંધાઈ, જેમાં અગાઉ 10થી વધુ એનએસયુઆઈ અને કોંગ્રેસ કાર્યકરોના જામીન મંજૂર થયા હતા। જોકે ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પોલીસ પકડથી દૂર છે, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય આરોપીઓના આગોતરા જામીન અંગે આજે સુનાવણી હતી, પરંતુ કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ હાજર ન હોવાના કારણે હવે સુનાવણી 23 ડિસેમ્બરે હાથ ધરાશે। પાટણના ધારાસભ્ય, સિદ્ધપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીજા આરોપીઓ સામે જે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે, એ એફઆઈઆરમાં ધરપકડ એમની ન થાય એ બાબતે એક આગોતરા જામીન અરજીની સુનાવણી હતી। એ સુનાવણીની માં સરકારી વકીલ તરફથી કોઈ મુખ્ય સરકારી વકીલની ગેરહાજરી તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું જે સોગંદનામું જે મેન્ડેટરી છે એ સોગંદનામું રજૂ થયેલ ન હોવાથી હવે પછીની મુદત 23 તારીખે રાખી છે। બોલો, ટીમ દબાણ હટાવવા ગઈ અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો। વડવા તલાવડીમાંથી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો। તલાવડી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા જતા દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળ્યો। ટીમ દ્વારા પોલીસે જાણ કરાતા દેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। નર્મદાના રાજપીપળામાં 6 દેશના 13 જેટલા મશહૂર કલાકારોએ અદ્ભુત સંગીત પીરસ્યું। ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ દ્વારા આ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે વર્ષ 1920માં બનેલ બેન્ડ સ્ટેન્ડ ખાતે સુરભી અન્સેબલ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે મહારાજા વિજયસિંહજીએ રાજપીપળાના ગાર્ડનમાં બેન્ડ સ્ટેન્ડમાં ગામ લોકોને મનોરંજન મળે તેના માટે વર્ષ 1920માં આ બનાવ્યું હતું, પરંતુ રાજાશાહી વખતની આ જગ્યામાં વર્ષોથી સંગીત કાર્યક્રમ યોજાયો ન હતો, ત્યારે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ભવ્ય વારસાને જાળવી રાખવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું, જેમાં તબલા, સિતાર, હાર્મોનિયમ, મેન્ડોલિન જેવા વાજિંત્રો થકી કલાકારોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું। લોકો જે આવે ફરવા આવે એમને મનોરંજન માટે અહીંયા સંગીતના કાર્યક્રમો થાય અને અહીંયા વાદન અને મ્યુઝિક વાગે એ હેતુથી આ બનાવવામાં અહીંયા આવેલું, એને માટે આ કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યું છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કલાકારો ભેગા થયા છે નૃત્ય, વાદન ને એમનું વોકલ સંગીત રજૂ કરવા માટે 6 દેશમાંથી। सुरभि एंसेम्बल में तबला बजाता हूँ और यहाँ राजपीपला में आके अभी हमने प्रोग्राम किया, बहुत अच्छा लगा। इतना अच्छा माहौल, इतना अच्छा क्राउड और ऐसा सपोर्टिव वातावरण जो है उसमें गाने बजाने में, अपनी कला प्रस्तुति में एक अलग ऊर्जा आती है। ये જે હેરિટેજ વસ્તુ છે તે રાજપીપળામાં ડેવલપ થાય તેના જાગૃતિના ભાગનો આ કાર્યક્રમ હતો અને રાજપીપળાના સર્વજનોએ આ કાર્યક્રમને સરસ નિહાળીને આનંદ માણ્યો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રે મેગા ડિમોલિશન કર્યું। વસ્ત્રાલના મહાદેવનગરમાં 80 ફૂટનો રોડ બનાવવા માટે તંત્રએ તવાઈ બોલાવી। રોડને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની ટીમ જેસીબી લઈને પહોંચી હતી। એએમસીની ટીમે 80 ફૂટ રોડ પહોળા કરવા અને રહેણાંક મકાન પર જમીન દોસ્ત કરાયા। વચ્ચે આવતા દબાણોને જમીન દોસ્ત કરીને રામજી મંદિરથી તક્ષશિલા સુધી 80 ફૂટના રોડનો કરાયો પહોળો। ટીપી રસ્તો પહોળો કરવામાં અનેક સોસાયટીના રહેણાંક મકાન જમીન દોસ્ત થયા। બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને નિરાધાર થવાનો વારો આવ્યો છે। કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આધાર કાર્ડમાં અપડેટને લઈને દરરોજ લાઈન લાગે છે, જેથી દરરોજ અવ્યવસ્થા સર્જાય છે। લોકોને ધર્મના ધક્કા થાય છે, એટલે હવે કેન્દ્ર પર ટોકન આપવાની શરૂઆત કરી છે। ત્યારે શુક્રવારે સવારે આધાર માટેના ટોકન વિતરણ સમયે રીતસરની પડાપડી થઈ। ટોકન લેવા જાણે લૂંટફાટ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કેન્દ્ર પર અવ્યવસ્થા ઊભી થતા હલ્લાબોલ કર્યો। આધાર કાર્ડ કાઢવા આવેલા લોકોએ મચાવ્યો હોબાળો। જનસેવા કેન્દ્રમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈને અરજદારોએ ટોકન લેવા કરી પડાપડી। આધાર કેન્દ્રના 2 ઓપરેટરોને અમદાવાદ સાયબર સેલ તપાસ અર્થે લઈ જતા આધારની કામગીરી અટકી હતી।
સ્માર્ટ વીજ મીટરને લઈને ચારે બાજુ બબાલ થઈ રહી છે, ત્યારે સુરતના માંગરોળમાં પણ વીજ સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ થયો. સુરતના માંગરોળમાં લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. રહીશોએ વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીઓની કામગીરી કરતા અટકાવ્યા. લોકોએ પ્રશ્નનો મારો ચલાવી વીજ કંપનીના અધિકારીઓને રવાના કરી દીધા. સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું. ત્યારે સ્થાનિકોના આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વગર જ પાછી ફરવા મજબૂર બની હતી. ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું. સાંજે 4:30 વાગ્યા સુધીમાં ચાલેલા મતદાનને લઈને રાજ્યભરના વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરમાં 270 બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3704 મતદારો મતદાન કર્યું. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો, તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ થયો. સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસ્સા ઉત્સાહ જોવા મળ્યો. 4978 6 હોદ્દેદારો અને 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે. સુરત ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ હોવા છતાં પણ કોર્ટ કેમ્પસમાં બેનરો જોવા મળતા વિવાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા. તો વડોદરા ખાતે વકીલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. 18 બેઠકો પર 43 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. 3845 મતદારોએ મતદાન કર્યું, તો સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના 5 હોદ્દા માટે 12 ઉમેદવાર મેદાને છે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કાતલ ટાઢના કારણે લોકો છૂટવાઈ ગયા છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રી નીચે પહોંચી ગયો છે. ઠંડીની સાથે બર્ફીલા પવનથી લોકો ફફડી ગયા છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 9.5 ડિગ્રી, થરાદમાં 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, નર્મદામાં 10.4 ડિગ્રી, રાધનપુરમાં 10.5 ડિગ્રી, હિંમતનગરમાં 11 ડિગ્રી, દાહોદમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે. રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડો રહેશે. પવનની દિશા બદલાતા હવે ઠંડી ઘટશે. જોકે સૌરાષ્ટ્ર કચ્છ છૂટવાવા માટે રહેજો તૈયાર. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા. સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટાડો થતા કોલ્ડ વેવની આગાહી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા આગામી 24 કલાક કોલ્ડ વેવની આગાહી કરી છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી બન્યા સમૃદ્ધ. આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ગત વર્ષ કરતાં ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 રૂપિયા હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યા છે. મરચાના સારા ભાવને કારણે ઊંઝાના વિશોળ ગામમાં ખેડૂતોએ 150 વીઘામાં મરચાનું વાવેતર કર્યું. ખેડૂતોએ કહ્યું, અમારા ગામના ખેડૂતો 2 પ્રકારના મરચાનું વાવેતર કરે છે. દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે. વિશોળના મરચા આજુબાજુ માર્કેટયાર્ડ, સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે 4 લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યભરના યાર્ડમાં ગરીબોની ગણાતી કસ્તુરીના ઢગલા થવા લાગ્યા છે. ખાસ કરીને